तजी रे भाई जूनी केड़ियों तजी रे भाई नवा पथ पर वड़ो जी रे जूनी केड़ियों तजी रे भाई जूनी केड़ियों तजी रे भाई। क्या लग दे थिगड़ा देशू जी हो जी हो क्या लग बांधशू गांठ्यू रे वसमा जीवन मा भाई नवी पड़िए भात्यूं रे जूनी केड़ियों छोड़ीने नवा पथ पर नवा रस्ता पर नवी दिशा में चालवानी વાત છે કિયાદર ગામની। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું આ ગામ કિયાદર। ગામમાં 80 ખોરડા, વસ્તી હશે માડ 500ની। ગામની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન। સારી ખેતી ઘણા પરિબળો પર આધાર રાખે, જેમાં સૌથી મહત્વનું પરિબળ છે પાણી। પાકને જો સમયસર અને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળે તો ઉત્પાદન ઓછું થાય અને સરવાળે ખેડૂતને નુકસાન જાય। શરૂઆતમાં કિયાદર ગામમાં પણ કૂવાના તળ સારા હોવાથી અને ઠેર ઠેર બોર હોવાને કારણે પાણીની મુશ્કેલી ઓછી હતી, પરંતુ ઓછા વરસાદ અને ભૂગર્ભ જળ ખાલી થઈ જવાને કારણે સિંચાઈના પાણીની અછત શરૂ થઈ। સાહેબ બોરમાં તો એવું હતું ને, અમે 25 કે 30 ભાગીદાર થઈ અને બોર બનાવતા। કોઈના ભાગ 25,000 આવું, કોઈના ભાગ 50,000 આવું, પણ 2 વર્ષ ચાલે અને બોરની સ્ટેન્ડર્ડ પાઇપ ખલાસ થયા, પાણીના ક્ષારના સ્ટેન્ડર્ડ ખલાસ થઈ જતી હતી। એટલે વારંવાર 2-3 વર્ષે 5-7 લાખ રૂપિયા અમારે ખર્ચો કરવો પડતો હતો। હવે આપણા ખેડૂતો મથીને જેટલું કમાઈને જેટલું ખર્ચો કર્યો હોય એટલું મથીને પૂરું કરીએ, ફેર બીજો અત્યારે ખર્ચો ઊભો જ રહે, એટલે એમાં ત્રાસી જ્યાદા ખરેખર તો। અને છેલ્લા 2 વર્ષ તમે પડી જ રહ્યા કે ભાઈ આપણા ખર્ચા કરવાય નહીં, બોર કરવાય નહીં। એના કરતાં જે ચોમાસું પિયત આવે રવિ પલીમાં તે ગાર છે કે બાજરી છે, એમાંથી જ આપણે જીવન જીવો, કમાઈને બધું પછી આપણે જઈમાં જ ગાલવું પડે છે। એ વખતે બહુ મુશ્કેલી સાહેબ, એમાં બોર ફેલ થયા પછી વચ્ચે 4-5 વર્ષ તો બહુ મુશ્કેલી પડી। ઘાસચારો પણ ગામમાં નહોતો અમારા, એ વખત બહુ વિકટ પરિસ્થિતિ હતી અમારી। બીજી બાજુ ધરોઈ સિંચાઈ યોજના હેઠળ આવેલા આ ગામમાં સિંચાઈની નહેરો તો 1981થી આવી ગઈ હતી, પરંતુ પાણી નહોતું। નહેરોમાં તાંત્રિક ખામી અને નહેરોમાં તૂટફૂટને કારણે કિયાદર ગામ છેલ્લા 15 વર્ષથી પાણીથી વંચિત હતું। લોકોના મનમાં એક જ સવાલ હતો કે આજુબાજુ પાણી અને કિયાદર કેમ કોરું? શરૂથી જ અમારા ગામે 82-83 કેનાલો આવી, ત્યારથી કોઈ દિવસ અમારા ગામે પાણી આવ્યું નહોતું। કેનાલો બની ગયેલી હતી, કેનાલો બધા જ પાકી બની ગઈ હતી, પણ બનાવ્યા પછી 10-15 વર્ષ સુધી પડી રહી કેનાલો। એની અંદર એવું કામ બી કરતું એવું ના કહેવાય અમારાથી, પણ એની અંદર પાણીના ક્લોરિંગ ના કર્યું હોય એના કારણે પાણીના સિમેન્ટ બાતર જેલો હતો। ઘણી જગ્યાએ માટી કામ એવું બન્યું હતું કે માટી કામ ભેળો ન કહેવાય તો બધું આખું માટી કામ બેસી ગયું હોય, આવા બનાવો બનેલા હતા। કઈ લેવલમાં પણ નીચી ઊંચી થઈ ગયું હતું, ઘણી જગ્યાએ આગળથી લેવલ નીચું હોય અને પાછળ ઊંચું હોય તો તૂટી જતું હતું, એમાં ફાટ પડી જતા હતા। અને પાર જંગલ કટિંગ એટલે ઝાડ જોખરો ઉગી ગયેલો, તે પાણી લગભગ આવે શરૂ ચડાવવા જોઈએ બધા પ્રયત્ન કરી, લગભગ કેટલું અડધો કિલોમીટર જેવું પાણી આવે અને પછી તૂટી જવા માંડ્યું। એ પાણી આવતું નહોતું, એટલે વારંવાર વર્ષે આવે, એટલે અમારા ગામના ઘણા લોકો ફોર્મ ભરતા હતા। ફોર્મ ભરી અને પાણી ના આવે તો એ એમના આશ્વાસન આપતા ધરોઈના જે હોય ને વરચાર કારકુનો એસો આવા, તો ચલો હળો ભાઈ આ સાલે તમારે પાણી આવ્યું નહીં તો આવતી સાલે તમને આવશે એવી ખાતરી।
તો પછી તો એ બધું કોમ બંધ જ હોય એની પાછળનું. કેનાલ હતી સાહેબ, મેં વાત કરી કે પાડા ખાલી બાંધેલા હતા, બસ પાણી નહોતું જોવા મળતું કોઈ દિવસ. કેનાલ કોઈ વખત કેનાલ રિપેર કરી જ નથી. એમને તો બનાવેલા જે નાળા બનાવેલા હતા ને અંડરગ્રાઉન્ડ, એમના પર રિંગ પણ કોઈ પાઇપ પર નહોતી. જોયું ને, કિયાદર ગામમાં નહેરો આવી પણ પાણી ના આવ્યા. બંધ બાંધ્યા, યોજના બનાવી, નહેરો ખોદી, પણ તોય એના ધાર્યા પરિણામ ના આવ્યા. કેમ કે પાણીનો ખપ એકને અને વહેંચણીનો વહીવટ બીજા પાસે. કિયાદર ગામની આવી મુશ્કેલીઓ સાંભળીને ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC વિસનગરના કાર્યકરોએ ગામની મુલાકાત લીધી. લોકોને મળ્યા, તેમની મુશ્કેલીઓ જાણી. કાર્યકરોએ લોકોને કહ્યું કે આ નહેરોનો વહીવટ અને પાણીની વહેંચણી ખેડૂતના હાથમાં આવે તો. ખેડૂતોને આ વાત સાંભળીને થોડી નવાઈ લાગી. સંસ્થાએ સહભાગી સિંચાઈ વ્યવસ્થા વિશે માંડીને વાત કરતા કહ્યું, સરકાર હવે ગામે ગામ નહેરોનો વહીવટ, પાણીની વહેંચણી અને નહેરની સંભાળમાં ખેડૂતને ભાગીદાર બનાવવા માંગે છે. ખેડૂતોની ભાગીદારીથી દરેક ખેડૂતને સમયસર અને યોગ્ય પ્રમાણમાં પાણી પહોંચાડવાની સરકારની નેમ છે. સંસ્થાએ સહભાગી સિંચાઈ વ્યવસ્થાના આ નવા અભિગમ અને યોજનાની જોગવાઈઓ વિશે ગામ લોકોને જાણકારી આપી. ગામના સૌ લોકોએ ભેગા મળીને બાજુમાં જ આવેલા થલોટા ગામની મુલાકાત લઈને આ યોજનાના લાભદાયી પરિણામો જાતે જ નિહાળી જોયા. તો DSC વાળાને ચોકણ એક મિટિંગ રાખી અમારે ત્યાં કિયાદર ગામમાં, ગામ વચ્ચે. તો ભાઈ રાજુભાઈ હતા અને ભગીરથભાઈ બંને આવ્યા અને ગામ લોકોને એમને સંબોધ્યા કે ભાઈ તમે જો કદાચ પાણી, એમને લગભગ બધાને જવાબ લીધા કે ભાઈ પાણી તમારા ગામમાં કેટલું આવે છે, શું થાય છે, બધું પૂછ્યું. તો ગામમાં જવાબ મળે કે ભાઈ અમારા ગામમાં તો કેનાલો થઈ છે છતાં પાણી આવ્યું જ નથી. તો પાણી લેવા માટે શું કરવું, અને તમે આટલી તૈયારીઓ બતાવતા હોય તો પછી અમને ગામ લોકોને એમને કીધું એટલે કે મંડળી એક ઊભી કરો તમે, તો પાણી તમારા આવે. તો અમે પછી મંડળીના વિચાર કર્યો તો ભાઈ મંડળીમાં મંડળી બનાવીએ. થલોટા ગામમાં સહભાગી સિંચાઈની સફળતા જોયા પછી સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવવા કિયાદર ગામના ખેડૂતોએ બીડું ઝડપ્યું. ખેડૂતોના મનમાં અનેરો વિશ્વાસ પ્રગટ્યો અને શરૂ થઈ એક સહિયારી સફર. પિયત મંડળી બનાવીને નહેરોમાં ખળખળ વહેતા પાણીને તાણી લાવવા સહિયારા પ્રયત્નો હાથ ધરાયા. ખેડૂતોએ સિંચાઈ ખાતાના અધિકારીઓ અને DSC સંસ્થાના કાર્યકર્તાઓની સાથે મળીને નહેરના પ્રશ્નોની ચર્ચા કરી. નહેરોની સંયુક્ત મોજણી કરીને નહેરની પરિસ્થિતિનો સાચો તાગ મેળવ્યો. ખાતાએ નકશા બનાવીને નહેરોની મરામત અને પુનરુદ્ધાર ખર્ચનો અંદાજ તૈયાર કર્યો. નહેર બની ખરી, પણ નહેર બન્યા પછી અમારા ગામના ખેડૂતોને એમ ના લાગતું કે આપણે નહેર પર જોવા જઈએ. કદી અમે નહેરને જોવા પણ જતા નહીં, અને નહેરમાં કોઈ દિવસ પાણી આવતું પણ નહીં, આવવાનું છે એવી ખાતરી પણ નહોતી. પણ આ જ્યારે અમે લોકફાળો કર્યો, સહભાગી યોજનામાં જોડાયા, મારું છે, ત્યારે અમે એવી જેવી તેવી હાલતમાં કેનાલ હતી ને એ કેનાલ પણ અમે વારંવાર જોવા જતા કે જ્યારે જોઈન્ટ એસ્ટિમેટ થશે ને ત્યારે આપણે શું કરવાનું છે. તો 5, 10, 15 ખેડૂતો દરરોજ નીકળી જઈએ અને જો નહેર પર જઈને જોઈએ આ ગાબડુથી દિવસ બતાવવાનું છે, અહીંયા અંદાજે આટલું ખર્ચ આવશે. તો એમણે જે એસ્ટિમેટ આપ્યું ને એ પહેલાં અમે અમારા મનમાં અંદાજે એસ્ટિમેટ મૂકી દીધેલું. તો અમારા ગામના અભણ માણસોએ એવો અંદાજે મૂકેલો કે 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે જોઈન્ટ એસ્ટિમેટ અમે કર્યું તો 12.5 લાખ રૂપિયા. એટલે લોકો આટલું કરવા માંડ્યા. 1,26,000 કીધું ને તમારું એસ્ટિમેટ આવે, એટલે અમે કીધું 1,26,000 આપણે ચોથી ભરીએ છીએ એમ છે. પણ અમારા સ્થાનિક ધારાસભ્ય છે ભાઈ ગોસા સાહેબ, એમને કીધું કે તમે યાદ જાઓ 50,000 રૂપિયા મારા ફાળામાં હું આલું. એટલે ગામમાં વાત કરી કે ભાઈ 50,000 રૂપિયા થઈ ગયા છે આપણે. એ કે કેવી રીતે કીધું આપણે ધારાસભ્યને 50,000 રૂપિયા આપણને એના ફંડમાં જ આવવાનું કીધું. ના કે એવા ફંડમાં નહીં લેવા, કાયમ આપણે દબાતું રહેવું પડે. મત 5 વર્ષે કે 2 વર્ષે માગવાથી પછી યોને હાલવા પડશે, પછી આપણે બીજા હાલવા જઈને નકામવું પડશે. એટલે એ પૈસા નહીં જોતા, આપણે કોઈની તાબેદારી જોતી નહીં. અને કોઈ એમ ના કે ભાઈ ના મુઈ જ આલ્યા છે અને મારો હક છે એવું ના થવું જોઈએ. આપણે મહેનત કરીશું, તો જાતે આપણે શ્રમયોગ કરીશું અને પૈસા એ રીતે જેમ આપણે તબક્કાવાર જેટલું કામ આપણા પાસે સગવડ હોય એટલું કામ તમે કરો. એટલી ઉતાવળ આપણે કરવી નહીં અને એકદમ પગ ઉપર કોળી મારવી નહીં.
ધારાસભ્યને કીધું પણ અમે બિલકુલ ધારાસભ્યને ના પાડી. એટલે ઉપર પર કેમ ના પાડો છો? એટલે કીધું અમારા ગામમાં ના પાડે સાહેબ, અમારા કોઈનામાં દબાતું રહું નહીં, અમારો પણ હિસ્સો છે એ રીતે બધા ગોમ દીઠ લેવા ઘર દીઠ લેવા ફાળો. અને ખાતાએ કીધું કે જ્યાં 5 લાખનું એસ્ટિમેટ છે એનું અમે કામ કરીએ, એનું તમારે 10% પ્રમાણે લેવાય નહીં. તો કીધું ના અમારે એવું નહીં કરવું, એ તમે 50,000 રૂપિયાનો જેટલો મને લાભ કરે એટલું તમે ઓછું કામ કરવાના છો. એટલે કામ તમારે જાતે જ કરવું છે અને તમારે પાસે કરાવવું નહીં. અને તમારે 50,000 રૂપિયા અમારે ભરવાનું એવું નહીં, અમારે ભરવા છે કામ જાતે કરવું છે. એટલે અમે પીતળીને જાતે કામ કરીશું સાહેબ. કેવી ખુમારી, કેવો વિશ્વાસ! ખોબા જેવડા ગામે આટલો મોટો લોકફાળો જાતે ભેગો કર્યો. નહેર સુધારણા કામની શરૂઆત થઈ. ગામમાં શ્રમ યજ્ઞનું આયોજન થયું. ગામના સૌ ભાઈ બહેનો આ શ્રમ યજ્ઞમાં જોડાયા. લોકો તગારા, કોદાળી, પાવડા લઈને નીકળી પડ્યા. આપણી કેનાલમાં શ્રમ યજ્ઞ તરીકે એક શ્રમ કાર્ય કરવા માટે ભાઈઓ બહેનો યુવાનો કલાણી પાવા લઈ તૈયાર થઈ કેનાલ ઉપર આવી જાય. ઓલો કરશે પેલો કરશે જી હો જી ઓ એ નિંદરમાંથી જાગો રે, જાતે કરીએ તો કઈ નીપજે, ભીતર ભરોસા એવા રાખો રે, જૂની કેળિયું તજી રે ભાઈ. મંડળીની જુદી જુદી સમિતિએ નહેર સુધારણા કામની સઘળી જવાબદારી ઉપાડી લીધી. બાંધકામ સમિતિ, ન્યાય સમિતિ અને હિસાબ સમિતિ સૌને તેમની કુશળતા અને સૂઝ પ્રમાણે કામની જવાબદારી સોંપવામાં આવી. એમનું કામ જોવા, એમનો ઉત્સાહ જોવા અને ગામમાં થઈ રહેલા આવા ઉમદા કાર્યને જાતે નિહાળવા સિંચાઈ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા અને બોલી ઉઠ્યા કે કિયાદરે તો કમાલ કરી. અને કોણ ચાલે છે આટલે? હવે આપણે આ પાઇપલાઇન સુધી જઈએ તો આપણને ખબર પડે શું ચાલે છે. પહેલા જ્યારે ગવર્મેન્ટ આ કામ કરતું હતું ત્યારે લોકો શું કરે, ચાની કેટલી લઈને આવે, બપોરે ટુકડો રોટલો લઈને આવે, કલે ખોવ લે ભાઈ, પણ માટી ઓછી લેવાની, ઓછી લ્યો અને નેનો થળમો લ્યો. હવે ચોકડીના ઉપર જે પાળો હોય કેવો રહે, એટલે એવું બનેલું છે. અત્યારે હાલ ખેડૂત શું કહે છે કે મારા ખેતર આખું ફેદી નાખો, ઘઉં ભાગી નાખો, એરંડા ભાગી નાખો, નેરમાં મારો ભાગ છે, મારા ખેતરમાં ફાટે નહીં એટલા માટે નહીં, એમ તો ખબર છે પાણી આવ્યું નહીં, કદાચ આવશે કે નહીં આવે, પણ એ નેરમાં મારો ભાગ છે. અમે સાહેબ એવા હતા, આ જીસિંગ સાહેબને અમારે લેવા આવતા ને માટી, તમે કહે કોઈ ઝઘડા કરીએ નથી, મારે ના ગોળવા જોઈએ, આમ કરવું તેમ કરવું બધું કરતા હતા. હવે તો રાત્રે અમે એને બધાને ભેગા થઈએ છીએ, ભાઈ તમારા ખેતરે સવારે અમે આવવાના છીએ, બોલો તમે કોઈ જંગલ કટીમાં ઝાડ તમારે આવતું તો વાઢી લ્યો, તમારું પાક હોય તો લઈ લ્યો. તો એ લોકો એટલી ત્યાર પછી આ કપા કાકાએ ઘોડી નાખ્યા અને મને કે આ ચલો મારે તમારે મન કહી લો, મેં કહું મારે સારી માટી જોઈએ છે તો તૈયારી માટી જોઈએ કે મારે વાંચી લો, ચલો અમે માટી પણ પસંદ કરી. તમે માટી લેવા દીધી આમાંથી? આ કપાસ વાયેલે આ ખેતરમાં એ માટી લઈને છૂટને કપા અમે હાથે ગુજ ન જા શું થાય, પણ કાલ ફાયદો થશે ને સાહેબ. પણ તમારા ખેતરમાંથી શું કામ તમે માટી આપો? એમાં તો સરકારનું કામ છે. સરકારનું કામ, પણ આપણે આ પાણી આવે ને તો ઉપયોગી થાય ને. કપાસનું ઉત્પાદન ગયું એ ખોટનું શું? એ તો પછી આવશે સાહેબ, બીજી વાર થાય ને. વળતર લઈને મારી જમીન ઓછી જાય એવી દરેકની ભાવના હતી, પણ વળતર મળે છે ને, પણ મારી જમીન વધારે જઈને પણ જો મારા ગામનું કામ થતું ને તેમાં મારો ભાગ છે, આવી ભાવના આવી એમ ભાવના નહોતી. એટલે પહેલા એવું હતું કે નહેરનું કામ ભલે નબળું થાય, મારી જમીન બચાવો. સરકારની છે, અમારી નથી એવું સમજતા હતા. પછી અનિલભાઈ એક કહું, તો મહેમાન કરો પણ મહેમાનનો પરિચય અમને નહીં આપે. એવું તો પછી આપીશું. અત્યારે જાતે મંડળી ઊભી કરવી જી ઓ જાતે કરવો ફાળો રે,
જાતે આયોજન જાતે સંચાલન કેવો અનેરો લાવો રે જૂની કેળિયું તજી રે